વૃંદાવનમાં એક વખત લોકો દર વર્ષે ઇન્દ્રદેવની પૂજા કરતા હતા, કારણ કે તે માનતા કે વરસાદ ઇન્દ્ર આપે છે. પરંતુ નાનકડા કૃષ્ણે ગોકુલવાસીઓને સમજાવ્યું કે વરસાદ તો પ્રકૃતિનું સ્વાભાવિક નિયમ છે અને આપણે જેને ભોજન, પાણી, ચારો આપે છે તે ગોવર્ધન પર્વત અને ગાયોની સેવા કરવી વધારે જરૂરી છે. કૃષ્ણની વાતથી પ્રેરાઈને સૌ ઇન્દ્ર પૂજા છોડીને ગોવર્ધન પર્વતની પૂજા કરી. આ જોઈને ઇન્દ્રદેવ ક્રોધિત થયા અને વૃંદાવન પર ભારે વાવાઝોડું, વરસાદ અને તોફાની વાદળો વરસાવ્યા. ગોકુલવાસીઓ ગભરાઈ ગયા. ત્યારે કૃષ્ણે સૌને આશ્વાસન આપ્યું. તેમણે નાની આંગળી પર આખો ગોવર્ધન પર્વત ઊંચકી લીધો અને બધા ગોપ-ગોપીઓ અને ગાયો પર્વતની નીચે શરણ લઈ સુરક્ષિત રહ્યા. 7 દિવસ સુધી વરસાદ પડતો રહ્યો, પરંતુ કૃષ્ણના દિવ્ય સહારે કોઈને કશું પણ ન થયું. આખરે ઇન્દ્રને સમજાયું કે આ કોઈ સામાન્ય બાલક નથી, પરંતુ સ્વયં ભગવાન છે. તે સપ્યા માંગી અને કૃષ્ણનો સ્તુતિભાવથી ઇન્દ્ર, અહંકાર દેવોમાં પણ આવે તો વિનાશકારક છે, પરંતુ સાચી ભૂલ તે છે જે સ્વીકારવામાં ન આવે. તમે પસ્તાવો કર્યો એટલે તમે ક્ષમાના હકદાર છો. શ્રી કૃષ્ણે તેમને માફ કર્યા અને તેમને ફરી તેમના સ્થાન પર મોકલ્યા.